વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સના અગાઉના લેક્ચરની અંદર ગાઉસનો નિયમ અને ભૂચુંબકીય પ્રાચલોની ચર્ચા આપણે કરી હતી. સમક્ષિતિજ ઘટક, લંબ ઘટક, એના પછી એંગલ, ડેક્લિનેશન એંગલ, એંગલ ઓફ ડીપ, એ બધી માહિતી આપણે લીધી. આજે ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ. મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ કોને કહેવાય? તો એ મેગ્નેટાઇઝેશનના સંદર્ભની અંદર જો જોવામાં આવે તો મેગ્નેટાઇઝેશન માટેનું સંકેત છે કેપિટલ એમ. સ્મોલ એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતું. તો પદાર્થનું મેગ્નેટાઇઝેશન ચુંબકત્વ પ્રાપ્ત કર્યું છે એના સંદર્ભમાં સૂત્ર છે કેપિટલ એમ બરાબર એમ અપોન વી, જ્યાં એમ એટલે સ્મોલ એમ જે છે ને તે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, વી એટલે કદ. હવે જ્યારે આ વી કદની ચર્ચા કરતા હોઈએ ત્યારે ત્રણ પરિમાણ આવે: લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇન્ટુ ઊંચાઈ. પણ પહોળાઈ ગુણ્યા ઊંચાઈને આપણે ક્ષેત્રફળ એ લઈએ તો તમે જુઓ કે મેગ્નેટાઇઝેશન એમ બરાબર આઈ બી એ અપોન આઈ એ કેન્સલ, એટલે આઈ બી અપોન એલ મળ્યું. આઈ બી એટલે એનો બદ્ધ પ્રવાહ, આઈ બી એટલે એનો બદ્ધ પ્રવાહ, બાઉન્ડ કરંટ જેને કહેવાય. એલ એટલે ટોટલ લંબાઈ કેટલી છે તે. અને એને બીજા અર્થમાં જો કહેવું હોય તો એકમ લંબાઈ દીઠ પ્રવાહ. એટલે આમ આપણે મેગ્નેટાઇઝેશન એમ જો જોઈએ તો મેગ્નેટાઇઝેશન એમ એ બીજું શું છે? કશું જ નથી પણ એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે. એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે એટલે આપણે લખી શકીએ કે એમ બરાબર આઈ બી, સ્મોલ આઈ બી, જ્યાં સ્મોલ આઈ બી એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે, બદ્ધ પ્રવાહ. મેગ્નેટાઇઝેશનનો એકમ એમ્પિયર પર મીટર, જે આપણે એમસીક્યુમાં યાદ રાખવાનું. મેગ્નેટાઇઝેશન એ સદિશ રાશિ છે અને એની દિશા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એની દિશામાં હોવાની. હવે કોઈ સોલેનોઇડ છે આપણો રિયોસ્ટેટ, અને એ સોલેનોઇડને કોઈ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ત્યારે બે પ્રવાહો ત્યાં મળે. એક પસાર કરેલો પ્રવાહ જેને ફ્રી કરંટ કહેવાય, અને બીજો એ લૂપ સાથે સંકળાયેલો પ્રવાહ જેને આપણે બદ્ધ પ્રવાહ, સ્મોલ આઈ બી આપણે કહી શકીએ. ત્યારે બી બરાબર ટોટલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો બી બરાબર મ્યુ 0 આઈ એફ પ્લસ આઈ બી. અને એના આધારે પણ આઈ બી એ તો શું છે? આપણું એમ છે. હા, આઈ બી એમ છે તો મ્યુ 0 આઈ એફ પ્લસ કેપિટલ એમ લખી શકાય. મ્યુ 0 છેદમાં લઈ જાઓ, એમ પેલી બાજુ માઇનસ લઈ જાઓ તો આપણને મળે આઈ એફ મળે. આઈ એફ એટલે કોઈ લૂપની અંદર કેટલો પ્રવાહ આપણે પસાર કર્યો છે તે. તો એ સંદર્ભની અંદર બે પ્રવાહો, એમાં આઈ એફ બરાબર બી અપોન મ્યુ 0 માઇનસ એમ. આ બી અપોન મ્યુ 0 માઇનસ એમને ચુંબકીય તીવ્રતા એચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ એચ ચુંબકીય તીવ્રતા કોના પર આધાર રાખે? એ એકચ્યુઅલી એનું ફ્રી પ્રવાહ, કેટલો તમે પ્રવાહ આપેલો છે એ જ છે એકચ્યુઅલી. તો બી અપોન મ્યુ 0
માઇનસ એમ, જેને ચુંબકીય તીવ્રતા એચ વડે દર્શાવવામાં આવે છે. અને એ એચ એટલે જ આપણો IF, એટલે કે છેલ્લે અલ્ટિમેટલી આપણું જે સૂત્ર જે બન્યું છે, અને એ સૂત્ર જે બન્યું છે એમાં મેઇન આપણું આ જ છે પરિણામ કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 H વત્તા M. આ આપણે યાદ રાખવાનું છે હવેનું સૂત્ર, બરાબર, કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0ની કિંમત ખબર છે ને, 4π × 10⁻⁷, બ્રેકેટમાં H એટલે ચુંબકીય તીવ્રતા, અને કેપિટલ M એટલે મેગ્નેટાઇઝેશન. એટલે ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન એ બંનેનો સરવાળો કરવાનો અને μ0 વડે ગુણો તો કેટલું ચુંબકીય ક્ષેત્ર હાજર હશે એ ચુંબકીય ક્ષેત્ર વિશે આપણને માહિતી મળે. ખ્યાલ આવી ગયો? આ સૂત્ર યાદ રાખવાનું, B બરાબર μ0 H પ્લસ M, જ્યાં H એટલે IF અને M એટલે IB. ક્લિયર? ચલો, હવે આના પછી અલગ અલગ પદાર્થો માટે ચુંબકીય ક્ષેત્ર એ કોના પર આધાર રાખે? H અને M પર આધાર રાખે. હા, તો જો ચુંબકીય તીવ્રતા બહુ પ્રબળ ન હોય તો મેગ્નેટાઇઝેશન M એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં છે. અને એ વખતે અહીંયા એક પરિણામ લખેલું તમે જો, M ચલે છે chi M. હા, M ચલે છે, આવું સંકેત છે. સસેપ્ટેબિલિટી આપણે ભણી ગયા અગાઉ, સસેપ્ટેબિલિટી, હા, જેને ચુંબકીય સસેપ્ટેબિલિટી કહેવામાં આવે છે. અને એ ચુંબકીય સસેપ્ટેબિલિટીને કોઈ એકમ હોતો નથી, પણ એ દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે. એટલે આપણું આ પાછો એક કન્સેપ્ટ એક યાદ રાખવાનો, M બરાબર chi M. હવે વ્યવહારમાં મળતા જુદા જુદા પદાર્થો કે જેમાં કેટલાક પદાર્થો ડાયમેગ્નેટિક પદાર્થો હોય, કેટલાક પેરામેગ્નેટિક પદાર્થો હોય, કેટલાક ફેરોમેગ્નેટિક પદાર્થો પણ હોવાના. આગળ ઉપર આપણે જોઈશું. તો ડાયોમેગ્નેટિક પદાર્થ છે કે જેમાં તમે જો કે અહીંયા ડાયોમેગ્નેટિક પદાર્થ કે જેમાં બિસ્મથ, તાંબુ, હીરો, સોનું, સીસુ, પારો, નાઇટ્રોજન, ચાંદી, સિલિકોન એ બધા ડાયામેગ્નેટિક પદાર્થો છે. અને એ ડાયામેગ્નેટિક પદાર્થોની સસેપ્ટેબિલિટી જાય એમ તમે જુઓ તો બધા આગળ કેવી નિશાની છે? માઇનસ 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 છે. એનો મતલબ એ થાય કે ડાયામેગ્નેટિક પદાર્થોની ચુંબકીય સસેપ્ટેબિલિટી હંમેશા ઋણ હોય છે. આ બેઝિક તફાવત, કઈ બેઝિક કન્સેપ્ટ કે ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટેબિલિટી જે છે એ ઋણ હોય છે. બહુ નજીવી કિંમત પણ છે. ટેરેસ્ટોનો ઓર્ડર પણ તમે જુઓ બહુ નાનો છે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થો છે કે જેમાં એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ક્રોમિયમ, લિથિયમ, મેગ્નેશિયમ, નિયોલિયમ, ઓક્સિજન, પ્લેટિનમ, ટંગસ્ટન, બધી ધાતુઓ દેખાય છે ને આમ તો એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ક્રોમિયમ, લિથિયમ, મેગ્નેશિયમ, હા, પ્લેટિનમ, ટંગસ્ટન, આવા બધા પેરામેગ્નેટિક પદાર્થો કહેવાય. અને એની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી તમે જુઓ 2.3 10⁻⁵, 1.9 10⁻⁵, 2.7 બધી છે કિંમતો, પણ ક્યાંય ઋણ નિશાની નથી. એ બધી કિંમતો કેવી છે? ધન છે. તો બેઝિક ડિફરન્સ આપણે ખ્યાલ આવ્યો, ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ. કયો બેઝિક ડિફરન્સ થયો? કે ડાયામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટેબિલિટી હંમેશા ઋણ હોય છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટેબિલિટી ધન હોય છે. આ તમને ખબર પડી? ખ્યાલ આવી ગયો? M ચલે છે H, એના ઉપરથી M બરાબર જાય M H. એ પરિણામ જે છે એના આધારે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થો માટે ત્યાં ચુંબકીય કે તો મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કેટલી છે એનો ખ્યાલ આવ્યો. આપણે આંકડાઓ યાદ નથી રાખવાના,
પણ કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો કે ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટેબિલિટી ઋણ છે, પરંતુ પેરામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટેબિલિટીનું મૂલ્ય હંમેશા ધન મળે છે. ચાલો હવે એના પછી એક ડિફરન્સ તમે જોઈ શકો છો. એમાં 3 પ્રકારના પદાર્થો: ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ત્રીજું છે ફેરોમેગ્નેટિક પદાર્થ. 3 પદાર્થો થયા: ડાયા, પેરા અને ફેરો. મેં હમણાં તમને કીધું કે ડાયામેગ્નેટિક પદાર્થોમાં તમે જો કિંમત 0 થી -1 વચ્ચે છે. પેરામેગ્નેટિક પદાર્થો 0 કરતાં કિંમત વધારે છે, જ્યારે ફેરામેગ્નેટિક પદાર્થો છે એમાં ચુંબકીય સસેપ્ટેબિલિટી જાયમનું મૂલ્ય બહુ જ વધારે છે, ગ્રેટર દેન 1. એના પછી સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર. તો ડાયામેગ્નેટિક પદાર્થો માટે સાપેક્ષ પરમિએબિલિટી જે છે એ તમે જુઓ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ આર લેસ ધેન 1, એટલે કે મ્યુ આરની કિંમત છે એ 0 અને 1ની વચ્ચે છે. બરાબર, 0 પણ હોઈ શકે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થો છે એની કિંમત તમે જુઓ 1 કરતાં કેવી છે, હંમેશા વધારે છે. 1 કરતાં હંમેશા સાપેક્ષ પરમિએબિલિટી વધારે છે, પરંતુ ફેરામેગ્નેટિક પદાર્થો માટે સાપેક્ષ પરમિએબિલિટી તો 1 કરતાં હંમેશા બહુ જ વધારે છે. ચલો, મ્યુ લેસ ધેન મ્યુ 0. એમાં મ્યુ 0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી, મ્યુ એટલે કોઈ માધ્યમની પરમિએબિલિટી. તો મ્યુ લેસ ધેન મ્યુ 0 છે, બીજામાં મ્યુ ગ્રેટર ધેન મ્યુ 0 છે, અને ત્રીજામાં મ્યુ ગ્રેટર ધેન મ્યુ 0 છે. એટલે બહુ મોટા મૂલ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેય અવસ્થાઓ ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક ત્રણેયનું અહીંયા કમ્પેરિઝન આપ્યું છે. ફરી એક વખત તમે જોઈ લો. ડાયામેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક સસેપ્ટેબિલિટીનું મૂલ્ય -1 કરતાં વધારે, 0 કરતાં ઓછું. બરાબર. પેરામેગ્નેટિક પદાર્થો માટેનું મૂલ્ય 0 કરતાં વધારે, અને ફેરોમેગ્નેટિક પદાર્થનું મૂલ્ય 1 કરતાં વધારે છે. પછી સાપેક્ષ પરમિએબિલિટી જે છે મ્યુ આર, તો ડાયામેગ્નેટિક પદાર્થો માટે 0 અથવા 0 કરતાં વધારે પણ 1 કરતાં ઓછું. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થોનું મૂલ્ય છે એ 1 કરતાં કેવું છે, વધારે છે. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે સાપેક્ષ પરમિએબિલિટીનું મૂલ્ય 1 કરતાં તો બહુ જ વધારે છે. છેલ્લે ડાયામેગ્નેટિક પદાર્થો માટે મ્યુ લેસ ધેન મ્યુ 0, એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતાં પણ માધ્યમની પરમિએબિલિટી ડાયામેગ્નેટિક પદાર્થોમાં ઓછી છે, પરંતુ પેરામેગ્નેટિક પદાર્થોમાં શૂન્યાવકાશ કરતાં માધ્યમની પરમિએબિલિટી મ્યુ વધારે છે, અને ફેરોમેગ્નેટિક પદાર્થોમાં તો એના કરતાં પણ બહુ ગ્રેટર દેન મ્યુ 0 આપેલા છે. તો આ એક કોષ્ટકના આધારે ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થો અને એ ફેરોમેગ્નેટિક પદાર્થોની કંઈક કમ્પેરિઝન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે હમણાં સવાલ ઊભો થાય કે ડાયામેગ્નેટિક પદાર્થો કોને કહેવાય, ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય, પેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય, એ જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, ડાયામેગ્નેટિક પદાર્થો આપણે અગાઉના કોષ્ટકમાં જોયું, એમાં લગભગ ધાતુઓ હતી: સોનું, ચાંદી, તાંબુ, સિલિકોન, પાણી, બિસ્મથ, કે જે કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. યાદ રાખજો, સોનું, ચાંદી, તાંબુ, સિલિકોન, પાણી, બિસ્મથ એ એવા પદાર્થો છે કે જેમાં કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી નથી. ઓકે, ડાયપોલ મોમેન્ટ એમ નથી, તો આથી કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ પણ કેવી થાય, શૂન્ય જ થાય ને. તો કુલ પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ એ પણ ત્યાં શૂન્ય થશે. આવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે. તો આપણે હવે ફરી સમજીએ
કે ડાયામેગ્નેટિક પદાર્થો કોને કહેવાય? કે જે પદાર્થો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. રિપીટ, જે પદાર્થો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી એવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે. ઉદાહરણમાં સોનું, ચાંદી, તાંબુ, બસ 2-3 બહુ થઈ ગયા, રાઈટ? ચાલો, હવે આ તો થઈ ડાયામેગ્નેટિક પદાર્થોની વ્યાખ્યાના સંદર્ભની અંદર. ઓકે, હવે ડાયામેગ્નેટિક પદાર્થો જે છે એને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું અસર થાય, જરા એનો આપણે તાગ મેળવીએ. તો અહીંયા જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો દરેક અણુમાં પરિણામી ચુંબકીય મોમેન્ટ પ્રેરિત થાય છે અને જે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં હોય છે. કેવું હોય? બહારનું, અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો, પણ દિશા કેવી હોવાની? એની વિરુદ્ધ હોય. બરાબર? આથી ડાયામેગ્નેટિક પદાર્થનો દરેક અણુ કેવું અનુભવે? અપાકર્ષણ અનુભવે. આપણે આ આકૃતિ જરા જોઈએ, અને આ આકૃતિમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે ડાયામેગ્નેટિક પદાર્થને જો મૂકવામાં આવે, હા, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ જો મૂકવામાં આવે તો એ વખતે ચુંબકીય ક્ષેત્ર બી તમે જુઓ આને ક્રોસ કરીને ઉપરથી જતો રહે છે, એની અંદર ઘૂસતો નથી. બે બાજુ આ રીતે આવે છે એટલે આમ દૂર થઈને જતો રહે છે. એટલે આવે એને અંડોળી લે પછી આગળ વધે છે. ફરીથી ચુંબકીય ક્ષેત્ર પદાર્થ પાછો અંડોળીને જતો રહે, એની અંદર એ રહેતો નથી. તો એ સંદર્ભમાં એમાં જે ઇફેક્ટ જે જોવા મળે એના માટે એક સરસ શબ્દ છે કે મિશનર અસર. જે સુપર કંડક્ટર જે પદાર્થો હોવાના એના માટે આ બહુ અગત્યનો કન્સેપ્ટ છે કે સુપર કંડક્ટર જે પદાર્થો છે એમને જો બાહ્ય ક્ષેત્રમાં આ રીતે મૂકવામાં આવે તો ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે બહાર જતી રહે છે, બહાર ધકેલાય છે. સુપર કંડક્ટરમાં જોવા મળતું સંપૂર્ણ આવું ડાયામેગ્નેટિઝમ, એનો શોધક હતો મિઝનર નામનો વૈજ્ઞાનિક. કયું નામ કીધું? મિઝનર. મિશનર પણ તમે કહી શકો. તો આવા મિશનર અસરને અહીંયા આ પ્રમાણે આપણે મૂલવી શકીએ કે જેમાં ક્ષેત્ર રેખાઓ છે એને અંડોળીને આમ થઈને નીકળી જાય છે અને એને મિઝનર અસર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે? ઓકે, હવે આ વાત થઈ અહીંયા ચુંબકીય ક્ષેત્રની અંદર. તમે જો કે અહીંયા ડાયામેગ્નેટિક પદાર્થો જો મૂકવામાં આવે તોની અસર થઈ. તો ડાયામેગ્નેટિક પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા આવી મિશનર અસર જોવા મળે છે. ઓકે, હવે ડાયામેગ્નેટિક પદાર્થનો આવો ટુકડો હોય એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે, કેવું કીધું? અનિયમિત. અને એ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો તમે જો કે આ બાજુ ઉત્તર ધ્રુવ છે અને આ બાજુ કેવો છે? દક્ષિણ ધ્રુવ છે. અહીંયા ગીચતા વધારે છે, આ બાજુ ગીચતા કેવી છે? ઓછી છે. તો જમણી બાજુ ગીચતા વધારે છે ક્ષેત્ર રેખાઓની, એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેવી હોવાની? વધારે હોવાની. જ્યારે ડાબી બાજુમાં અહીંયા પ્રબળતા કેવી છે? ઓછી છે. તો આ રીતે ડાયામેગ્નેટિક પદાર્થો જે છે એમાં આ બાજુ ડાબી બાજુ ક્ષેત્ર ઓછું છે, જમણી બાજુ ક્ષેત્ર કેવું છે? વધારે છે. તો નબળા ક્ષેત્રથી પ્રબળતા તરફ હંમેશા બળ લાગશે. કઈ બાજુ લાગશે? નબળાથી ભારે તરફ. નબળાથી જ્યાં મજબૂત વધારે પડતું બળ છે, કારણ કે આપણે જોયું ત્યાં ગીચતા વધારે છે, એ સંદર્ભમાં ડાબેથી જમણી તરફ ત્યાં બળ લાગશે. તો આવા ડાયામેગ્નેટિક પદાર્થો વિશે આપણે માહિતી લીધી. બીજો એક શબ્દ છે અહીંયા ડાયામેગ્નેટિક પદાર્થો. તાંબુ, સિલિકોન, પાણી, બિસ્મથ કે જેમાં ઇલેક્ટ્રોનિક કક્ષીય ગતિ, સ્પિન, ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે. અને આવા પદાર્થો ડાયામેગ્નેટિક પદાર્થો છે જે દરેક અણુમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર
ની વિરુદ્ધ દિશામાં એની અસર જોવા મળે, માટે આપણે એને ડાયામેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખીએ છીએ. બરાબર? ઓકે. હવે આવે છે પેરામેગ્નેટિક પદાર્થો. કેવું કીધું? પેરામેગ્નેટિક પદાર્થો. અગાઉ આપણે કીધું હતું કે જેમાં કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી એવા ડાયામેગ્નેટિક પદાર્થો, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થોમાં કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર? તો જે અણુઓમાં કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે એવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે. પણ ડાયપોલ અસ્તવ્યસ્ત હોય અને એ અસ્તવ્યસ્ત એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. પણ પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમે જુઓ તો એ પરિણામી મેગ્નેટિક મોમેન્ટ હંમેશા કેવી હોય? શૂન્ય હોય. કેમ? કારણ કે એની ગોઠવણી કેવી હોય? સતત અસ્તવ્યસ્ત પ્રકારની ગોઠવણી હોય છે. એના લીધે આપણે કહી શકીએ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા પેરામેગ્નેટિક પદાર્થો માટે ઓકે આપણે જોયું કે અગાઉ મિશનર અસર જોવા મળતી હતી ડાયામેગ્નેટિક પદાર્થોમાં, કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પદાર્થ મૂકેલો છે તો એને અંડોળીને આગળ દઈ જાય છે, જેને મિશનર અસર કીધી. પણ આવા પેરામેગ્નેટિક પદાર્થો છે એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અંદર દાખલ થશે, અને એ અંદર દાખલ થતાં તમે અહીંયા ગીચતા વધારી દીધી, અંદર આવે છે પદાર્થો અને એ રીતે આગળ જોવા મળે. અને ઉષ્મીય ગતિને કારણે ડાયપોલ્સની ગોઠવણ બાહ્ય ક્ષેત્ર સાથે 100% ક્યારે સમાંતર થાય? આમ વળેલા ટર્ન છે, તમે જો ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં. એટલે બાહ્ય ક્ષેત્ર સાથે 100% એ સમાંતર હોતું નથી. અને આથી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પણ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે જુઓ, અનિયમિતમાં ડાબી બાજુ ગેપ વધારે છે એટલે ચુંબકીય ક્ષેત્ર નબળું છે. જમણી બાજુ તમે જુઓ તો જમણી બાજુ ગીચતા વધારે છે ને આગળ આગળ વધે છે, માટે ત્યાં Fn ત્યાં મૂલ્ય પ્રબળતા કેવી હોવાની? વધારે હોવાની. ગીચતા વધારે છે એટલે પરિણામી બળ Fn એ વધારે છે. તો Fn જમણી બાજુ વધારે મૂલ્ય, Fs છે એનું મૂલ્ય હંમેશા ઓછું છે સંખ્યા ઘનતાના સંદર્ભમાં. આથી પેરામેગ્નેટિક પદાર્થનું પરિણામી બળ Fn - Fs પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ એટલે કે જમણી તરફ લાગે છે. તો એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ વગેરે એવા છે કે જેને આપણે પેરામેગ્નેટિક પદાર્થો કહી શકીએ. અને આવા પેરામેગ્નેટિક પદાર્થોની ચુંબકીય સસેપ્ટેબિલિટી હંમેશા ધન હોય છે, એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? આ પદાર્થોની ઓળખ છે, બીજું કશું નથી. ઓકે. આ સંદર્ભમાં એક ક્યુરી નામના વૈજ્ઞાનિક થઈ ગયા, તમે નામથી પરિચિત છો જ આમ તો, રેડિયો એક્ટિવ શોધક મેરી ક્યુરી અને પિયરી ક્યુરી. તો એ ક્યુરીએ એવું કીધું કે આ કોઈ પણ પેરામેગ્નેટિક પદાર્થ છે અને એ કોઈ પણ પેરામેગ્નેટિક પદાર્થ માટેનું મેગ્નેટાઇઝેશન જે થવું જોઈએ એમ એ બહારથી જે ચુંબકીય ક્ષેત્ર તમે કેટલું આપેલું છે તે એના સમપ્રમાણમાં, અને તાપમાનનો ગાળો કેટલો છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે મેગ્નેટાઇઝેશન એમ એ બીના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે આવું કહી શકીએ M = CB/T. M એટલે મેગ્નેટાઇઝેશન, B એટલે ચુંબકીય ક્ષેત્ર, T એટલે નિરપેક્ષ તાપમાન, અને કેપિટલ C છે એને ક્યુરીનો અચળાંક કહેવાય છે. તો આ જે સૂત્ર આપણને મળ્યું M = CB/T, જેને ક્યુરીનો નિયમ કહેવામાં આવે છે. તો ક્યુરીનો નિયમ એટલે M = CB/T. આ સૂત્ર થયું. અને વર્ણનાત્મક જો જોવું હોય તો આપણે કહી શકીએ કે પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્ર બીના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાન
કેપિટલ ટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? આ રીતે ક્યુરીનો નિયમ પરીક્ષામાં બોર્ડમાં એકલો આવું સૂત્ર પણ પૂછાય છે કે નીચેના પૈકી કયું સૂત્ર ક્યુરીનો નિયમ સૂચવે છે. હા, તો આપણે આ રીતે લખી શકીએ એમ બરાબર સી બી અપોન ટી. અમુક એક વખતે તો આવું હતું, જો એમ અપોન સી બરાબર બી અપોન ટી. આપણ સૂત્ર કેવું કહેવાય? સાચું જ કહેવાય ને, કે સી અંશમાં જ પેબાર લાતો છેદમાં. આવું રીતે ટ્વિસ્ટ કરીને પણ પૂછાય. તો પણ આપણે એક યાદ રાખવાનું, એમ બરાબર સી બી અપોન ટી જે સૂત્ર છે એને પકડી રાખવાનું. એના આધારે ક્યાંક આગું પાછું જો કરવું હોય તો આપણે કરી શકીએ ને. ઓકે, આ રીતે પણ લખી શકાય આ સૂત્રને, એમ અપોન બી બરાબર સી અપોન, આવું લખાય ના લખાય? અલ્ટિમેટલી બી ભાગાકારમાં છે તો પેલી બાજુ તો ઉપર જ જવાનો કે ના જવાનો? તો જો આ પણ સૂત્ર સાચું, એમ અપોન બી સી અપોન ટી પણ સૂત્ર સાચું, એમ અપોન સી બરાબર બી અપોન ટી આ પણ સૂત્ર સાચું છે. તો કોઈ પણ સૂત્ર છે એનો આપણે અનુબંધ બાંધી શકીએ, પણ બેઝિક મેઇન ઇક્વેશન જે છે એ આપણું અહીંયા એમ બરાબર સી બી અપોન ટી જે તમારી સમક્ષ અહીંયા મૂકેલું છે. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે છેલ્લો પ્રકાર છે ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો લોખંડ, કોબાલ્ટ, નિકલ, કે જે કાયમી ચુંબકીય મોમેન્ટ ધરાવે છે. કાયમી ચુંબકીય મોમેન્ટ ધરાવે છે, સાથે સાથે એનું બંધારણ ડોમેઇન પ્રકારનું છે. કેવું પ્રકારનું કીધું મેં? ડોમેઇન પ્રકારનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ડોમેઇન પ્રકારના બંધારણમાં બધી જગ્યાએ દિશા તમે જુઓ કેવી છે, અલગ અલગ ભિન્ન ભિન્ન છે. અને જુદી જુદી દિશામાં હોવાથી પરિણામી અસર ત્યાં શું થઈ જાય? ઝીરો થઈ જાય. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એની પરિણામી ચુંબકીય મોમેન્ટ હંમેશા શૂન્ય થાય છે, જે ફેરોમેગ્નેટિક પદાર્થની મેઇન લાક્ષણિકતા છે. તો ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેમાં લોખંડ, કોબાલ્ટ, નિકલ અને તેની મિશ્ર ધાતુ અલ્નિકો, બરાબર, તો એ સંદર્ભમાં ફેરોમેગ્નેટિક પદાર્થો એની આકૃતિ આપણે અહીંયા જોઈ. વિદ્યાર્થી મિત્રો, તમારે સમજવાનું છે વધારે, બરાબર. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જેમાં આપણે ત્રણ પ્રકારના પદાર્થો વિશે જોયા: ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. એના પછી ત્યાંથી થોડાક આગળ વધીએ, હિસ્ટેરિસિસ લૂપ. હવે આ હિસ્ટેરિસિસ લૂપ કોને કહેવાય? હવે હિસ્ટેરિસિસ લૂપની અંદર તમે જુઓ, કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય અને એ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે તમે જો અહીંયા એક આલેખ દોર્યો છે. કોના વિરુદ્ધ કરો છે? એચ અથવા તો જેને કહેવાય આઈ એફ, મેગ્નેટાઇઝેશન પ્રવાહ, વિરુદ્ધ બી એટલે ચુંબકીય ક્ષેત્રનો આલેખ છે. હા, હવે આ આલેખ શું કહેવા માગે છે? શરૂઆતમાં જેમ 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 પ્રવાહ વધારવામાં આવે એમ એનું ચુંબકીય ક્ષેત્ર વધે 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 વધે. એક સમય એવો આવે કે હવે પ્રવાહ વધારવાથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધતું નથી, અને એ વખતે એ પોતે સેચ્યુરાઇઝેશનમાં આવી ગયો, ધરાઈ ગયો છે. કે હવે પ્રવાહ વધારવાથી હવે કંઈ ફેરફાર થતો નથી. એટલે કે એ ઉગમ બિંદુ ઓથી એ પાસે આવે છે. હવે આપણે પ્રવાહની દિશા ઉલટાવીએ તો પ્રવાહની દિશા ઉલટાવતા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ધીમે ધીમે ઘટે ઘટે ઘટે. એક સમય એવો આવે છે કે જ્યારે એ પ્રવાહને શૂન્ય કરવામાં આવે, પ્રવાહ ઘટાડીને શૂન્ય કરી દીધો, તો એની અંદર કંઈક એવું ચુંબકીય ક્ષેત્ર અંદર જોવા મળે. અને એ આપણું પોઈન્ટ છે બી, કે જેમાં પ્રવાહ એની મૂલ્ય ઘટાડતા 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 ઝીરો કરો ત્યારે એની અંદર કંઈક થોડું ચુંબક તત્વ પડેલું હોય છે. એ ભાગ આપણો બી થયો. તો હવે આખો ભાગ તમે જુઓ આટલો, હે, તો આ બી છે એને રિટેન્ટિવિટી કહેવાય છે. શું કહેવાય છે?
રિટેન્ટિવિટી. ફરી એક વખત બોલું તું, શું કહેવાય એને? રિટેન્ટિવિટી. તો રિટેન્ટિવિટી કોને કહેવાય? જ્યારે પ્રવાહ શૂન્ય કરવામાં આવે છતાં પણ એનું ચુંબકત્વ થોડું જળવાયેલું હોય જ છે એની અંદરના ભાગમાં, જેને રિટેન્ટિવિટી કહેવામાં આવે છે. હજુ પણ આપણે પ્રવાહ વિરુદ્ધ દિશામાં ઘટાડતા જાઓ. એક સમય એવો આવે કે ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્ય થઈ ગયું અને એ આવે છે પોઈન્ટ આપણું સી. આમ ઘટતા ક્યાં આવી ગયા? આપણે સી પાસે આવ્યા. સી કઈ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે. એક્સ અક્ષ ઉપર વાયનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય. તો એક્સ ઉપર વાય અક્ષ પર કોણ છે? ચુંબકીય ક્ષેત્ર બી છે. એટલે કે ત્યાં સી પાસે ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય કેવું થઈ જવાનું? 0 થઈ જવાનું. અને એ વખતે આ સી જે પોઈન્ટ મળે એને કોઅર્સિવિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોઅર્સિવિટી. તો બે શબ્દો નવા થયા, રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી. જ્યારે પ્રવાહ શૂન્ય કરવામાં આવે ત્યારે પદાર્થમાં કંઈક ચુંબકીય તત્વ સચવાયેલું રહે, જળવાયેલું રહે, એને જે તે ચુંબકીય તત્વની રિટેન્ટિવિટી કહેવામાં આવે છે. ઘણાની સારી હોય તો વેલ એન્ડ ગુડ. જ્યારે કેટલામાં ચુંબકીય ક્ષેત્ર 0 કરવામાં આવે એ વખતે વિરુદ્ધ દિશામાં પ્રવાહને લઈ જવામાં આવે અને એ વખતે વિરુદ્ધ દિશાનો જે પ્રવાહ છે જેને કોઅર્સિવિટી કહેવામાં આવે છે. તો આ રીતે રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી અલગ અલગ પદાર્થો માટે આ રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી વચ્ચેનો જે ગેપ જે ખરે ને ગેપ એ અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ હોય. અમુકમાં આ ગેપ જે છે મોટી હોય, અમુકમાં ગેપ કેવી હોય? નાની, અમુકમાં બહુ જ નાની હોય. તો કેવા પ્રકારનો પદાર્થ છે એના આધારે આ જે ગેપ જે છે એ ગેપનું અનુમાન આપણે લગાવી શકીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તમે જો અહીંયા કેટલાક આલેખ છે, એમાં પહેલી આકૃતિમાં તમે જુઓ કે એમાં કેવી આકૃતિ? તમે જો જાડી આકૃતિ છે, જાડી. એટલે રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી વચ્ચેની ગેપ વધારે છે. જ્યારે બીજો આલેખ જો એવો જ છે પણ એમાં ગેપ કેવી છે? બહુ જ ઓછી છે. તો એ સંદર્ભમાં અહીંયા કયા પ્રકારનો પદાર્થ છે અને આવું જે લૂપ જે સર્જાય એને હિસ્ટેરિસિસ લૂપ કહેવામાં આવે છે. શું કહેવાય એને? હિસ્ટેરિસિસ લૂપ. અને એ હિસ્ટેરિસિસ લૂપ અહીંયા બે હિસ્ટેરિસિસ લૂપ દર્શાવ્યા છે. ખ્યાલ આવ્યો? હા. તો રિટેન્ટિવિટી, કોઅર્સિવિટી, હજુ જો દિશા બદલવામાં આવે તો વળી પાછું અહીંયા આપણને રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી તમને મળે. જો અહીંયા તો અહીંથી ચાલુ કરો તો એ અહીંયા આ ભાગે આવશે સેચ્યુરાઇઝેશન અવસ્થા, પછી અહીંયા આવે ચુંબકીય ક્ષેત્ર રહે રિટેન્ટિવિટી. હજુ પ્રવાહ દિશા બદલો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય, એને કહેવાય કોઅર્સિવિટી. હજુ વિરુદ્ધ દિશામાં પ્રવાહ લઈ જાઓ ત્યારે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ ઘટે એટલે અહીંયા પાછું સેચ્યુરેશન અવસ્થા આવ્યું. તો અહીંયા જતાં સેચ્યુરેશન અવસ્થા આવ્યું, અહીંયા પ્રવાહની દિશા ઉલટાવતા સેચ્યુરેશન જોવા મળે છે. હજુ પણ જો પ્રવાહની દિશા બદલી કાઢવાની અને જો વધારવામાં આવે, પ્રવાહ વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય મહત્તમ એટલે અગાઉની રિટેન્ટિવિટી જેટલું જ મળે છે. હા. તો એ સંદર્ભમાં હાર્ડ પદાર્થો કે નરમ પદાર્થો જેની આ ગેપ પહોળી ગેપ એવા પદાર્થો અને જેમાં ગેપ બહુ નાની છે એવા પદાર્થો. હા. તો એના આધારે એ પદાર્થ કેવો છે એ પદાર્થના આધારે આપણને ખબર પડે કે એ હાર્ડ પદાર્થ છે કે નરમ પદાર્થ છે. તો તમે જો પહેલાંમાં જે ગેપ વધારે હતી એવા પદાર્થોને હાર્ડ પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય, જ્યારે બીજામાં બહુ ગેપ નાની છે કે જેને ત્યાં સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં એક પ્રશ્ન અમુક ટાઈમે પૂછાય છે, અલ્નિકો કયો પદાર્થ છે? એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને એમાંથી બનતો પદાર્થ એને અલ્નિકો કહેવામાં આવે છે. અને એ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે જેમાંથી કાયમી ચુંબકો બનાવવામાં આવે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે જુદા જુદા ચુંબકીય પદાર્થો અને એની લાક્ષણિકતાઓ આપણે જોઈ.
બરાબર. અહીંયા આ હિસ્ટેરિસિસ લૂપવાળું જે છે કન્સેપ્ટ એ સૌથી વધારે અગત્યનું છે. એ આખું કમ્પ્લીટ હિસ્ટેરિસિસ લૂપ કોને કહેવાય એ પણ તમને ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાઈ શકાય. તો આ લૂપ સાથે આકૃતિ સાથે તમારે દોરવાનો, જવાબ લખવાનો. બરાબર. આભાર વિદ્યાર્થી મિત્રો.